हेलो बाळको, આપણે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોની ચર્ચા કરીએ। 2 લેક્ચરની ચર્ચા કરી, આપણે ત્રીજા લેક્ચર તરફ આગળ જવું છે। આપણે અગાઉના લેક્ચરમાં શાની ચર્ચા કરી? તો એમોનિયાના અણુમાં સહસંયોજક બંધની રચના, પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના, ઓક્સિજન અણુ અને નાઇટ્રોજન અણુમાં પણ સહસંયોજક બંધની રચનાની ચર્ચા કરી। અને છેલ્લે પહેલાં અપર રૂપોની વાત કરી હતી, બહુરૂપો। અપર રૂપો અને બહુરૂપો કોને કહેવાય? તો એક જ તત્વના 2 કે વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન પણ રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપર રૂપ અથવા તો બહુરૂપ કહેતા। આપણે કાર્બનના 3 અપર રૂપો વિશે ચર્ચા કરી હતી, એના વિશે વિગતની ચર્ચા આજે આપણે કરવાની છે। કાર્બનના 3 બહુરૂપ, હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન। એમાં સૌથી પહેલાં હીરો વિશે વાત કરવાનું છે। હીરામાં હોય શું બેટા? અહીં આકૃતિ દોરી થોડુંક સમજાવું કે હીરામાં એક કાર્બન પરમાણુ છે ને એ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય। કેટલા બેટા? અન્ય 4 કાર્બન પરમાણુ સાથે સખત રીતે જોડાય આ રીતે। પછી આ કાર્બન પરમાણુ ફરી પાછા બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય। ક્લિયર? આ બધી શૃંખલા ચાલ્યા જ કરે આ રીતે। ક્લિયર? તો સૌથી પહેલાં તો આપણે એના બંધારણ વિશે વાત કરવાની છે। ક્લિયર? તો હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ એ અન્ય કાર્બનના 4 પરમાણુઓ સાથે બંધ બનાવી અને સખત ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે। આ એનું બંધારણ છે। ફરીવાર લખીશું। શું લખવાનું બેટા? હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ अन्य 4 कार्बन परमाणु साथे बंध बनावी सखत त्रिपरिमाणीय ચતુષ્ફલકીય રચના બનાવે છે। ક્લિયર બેટા? આ એનું બંધારણ છે। ફરીવાર, હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે બંધ બનાવી અને સખત ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે। આ વસ્તુ બેટા ખાસ યાદ રાખવાની। સખત ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે। ક્લિયર? હવે આપણે જે ચર્ચા કરવાની છે દરેકમાં બેટા બંધારણ અને ગુણધર્મની ચર્ચા કરવાની છે। ખાલી ફુલેરીનમાં ખાલી બંધારણ વિશે ચર્ચા કરીશું, બરાબર? બાકી હીરો અને ગ્રેફાઇટ બંનેમાં બંધારણ અને એના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરીશું। અહીં આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીએ। બહુ સિમ્પલ ગુણધર્મો છે બેટા। જો સૌથી પહેલો ગુણધર્મ કે હીરો છે ને બેટા એ ચતુષ્ફલકીય રચના બનાવે, અને ચતુષ્ફલકીય રચના બનાવે ને એટલે સખત હોય। ક્લિયર? લખવાનું તે ચતુષ્ફલકીય રચના બનાવે છે, તેથી તે સખત છે। એનો પહેલો ગુણધર્મ યાદ રહી જાય છે બધા ગુણધર્મો। બીજી વાત, જો બેટા હીરામાં કાર્બન પરમાણુઓ છે ને અતિ ગીચ રીતે ગોઠવાયેલા હોય, એટલે લખવાનું કે હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીને કારણે તેની ઘનતા વધુ છે। લખવાનું હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીને કારણે
તેની ઘનતા વધુ છે, એ બીજો ગુણધર્મ છે એનો, બરાબર। બધા જ ગુણધર્મો બેટા કોઈ ગુણધર્મ અઘરો નથી, બધા જ ગુણધર્મો બહુ સરળ છે, એકાદ બે વખત તમે વાંચશો ને એટલે તરત તમને આવડી જશે। ત્રીજો ગુણધર્મ, બીજી વાત જો બેટા કે હીરામાં તમે જોશો ને તો અસંખ્ય સહસંયોજક બંધ છે। કાર્બન પરમાણુ હંમેશા બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જ જોડાય, એટલે તમે જુઓ બેટા કે એમાં સહસંયોજક બંધની સંખ્યા વધારે હોય ને એટલા માટે એનું ગલન બિંદુ ઊંચું છે, ખ્યાલ આવ્યો? તેમાં લખવાનું શું લખવાનું બેટા કે સહસંયોજક બંધની સંખ્યા વધારે હોવાથી તેનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે, ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે। તમારે યાદ રાખવું તો રાખો બેટા, એનું ગલન બિંદુ છે ને એ 4203 કેલ્વિન જેટલું ઊંચું છે એનું, આટલું બધું ગલન બિંદુ ઊંચું છે એનું, ક્લિયર? ચોથો ગુણધર્મ, બરાબર। બીજી વાત, આ હીરામાં એક પણ કાર્બન પરમાણુ મુક્ત નથી, બધા જોડાયેલા છે, એટલે હીરો છે ને બેટા એ વિદ્યુતનો અવાહક હોય, ક્લિયર? લખવાનું તેમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી કાર્બન પરમાણુ પાસે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી, કેમ? કારણ કે કાર્બનની સંયોજકતા 4 હોય અને બીજા 4 પરમાણુઓ સાથે તો જોડાઈ જાય છે, એટલે એની પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી, એટલે એમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તે વિદ્યુતનો અવાહક છે। હીરામાંથી કદી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, વિદ્યુતનો અવાહક છે, એ ચોથો ગુણધર્મ છે એનો, બરાબર। પાંચમો ગુણધર્મ જુઓ બેટા, એનો ગુણધર્મો એકાદ બબે વખત વાંચો ને તો જલ્દી આવડી જશે। બીજી વાત, હીરાનો વક્રી ભવનાંક છે ને લગભગ 2.5 જેટલો છે। આપણે અગાઉ 10મા પાઠમાં ચર્ચા કરી હતી, હીરાનો વક્રી ભવનાંક 2.42 છે, એનો મતલબ કે 2.5ની આસપાસનો છે, બરાબર। વક્રી ભવનાંક વધુ હોવાથી તે પારદર્શક છે, હીરો હંમેશા પારદર્શક હોય, તેનો વક્રી ભવનાંક વધુ હોવાથી તે પારદર્શક છે, ક્લિયર? અને એક છેલ્લો ગુણધર્મ, આ ગુણધર્મ બેટા થોડોક વાંચવો પડે એવો છે, શુદ્ધ આ હીરો છે ને બેટા એને અત્યંત ઊંચાને તાપમાને દબાણે લઈ જવામાં આવે તો એનું સંશ્લેષણ થાય, બરાબર। કાર્બન પરમાણુમાંથી હીરો બને એટલે કાર્બન પરમાણુ છે ને એને ખૂબ ઊંચા તાપમાને દબાણે તમે ગરમ કરો ને તો એ સંશ્લેષિત હીરામાં રૂપાંતરિત થાય, પણ સંશ્લેષિત હીરા એટલે કૃત્રિમ હીરામાં, ક્લિયર? પણ આ સંશ્લેષિત હીરા છે ને એ કુદરતી હીરા કરતાં પ્રમાણમાં નાના હોય, ફરક માત્ર એટલો છે, બરાબર। એટલે આપણે આવું લખવાનું કે કાર્બનને ઊંચા તાપમાને અને દબાણે સંશ્લેષિત હીરામાં રૂપાંતર કરી શકાય છે, જે કુદરતી હીરા કરતાં કદમાં નાના હોય છે, ક્લિયર? તો આ છે ને બેટા એના ગુણધર્મો છે, હીરાનું બહુરૂપ, બરાબર। પ્રશ્ન ખાલી માત્ર એટલું જ પૂછે કે હીરાનું બંધારણ અને ગુણધર્મ સમજાવો તો ખબર પડી બેટા। ફરી એકવાર, હીરાના બંધારણમાં શું લખવાનું કે હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3-4 કાર્બન પરમાણુ સાથે બંધ બનાવી અને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે,
ચતુષ્ફલકીય રચના બનાવે, ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે અને પછી આપણે એના ગુણધર્મોની ચર્ચા કરી. તો ગુણધર્મોની ચર્ચા શું કરી બેટા? તો ચતુષ્ફલકીય રચના બનાવે માટે સખત હોય, કાર્બન પરમાણુની ગીચ ગોઠવણીને કારણે એની ઘનતા વધારે હોય, સહસંયોજક બંધની સંખ્યા વધારે હોવાથી તેનું ગલનબિંદુ ઊંચું હોય. બરાબર, કેટલું છે? તો 4203 કેલ્વિન છે. તેમાં એક પણ કાર્બન પરમાણુ પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી વિદ્યુતનો અવાહક હોય, વક્રીભવનાંક વધારે છે માટે એ પારદર્શક હોય અને કાર્બનને ઊંચા તાપમાને અને દબાણે સંશ્લેષિત હીરામાં રૂપાંતરિત કરી શકાય, જે કુદરતી હીરા કરતાં કદમાં નાના હોય છે. ક્લિયર? તો આ કોની વાત થઈ બેટા? તો હીરાની વાત થઈ. બરાબર, હવે આપણે જે ચર્ચા કરવી છે ને એ ગ્રેફાઇટની વાત કરવી છે બેટા. કોની વાત કરવી છે? ગ્રેફાઇટ. ગ્રેફાઇટમાં શું હોય બેટા? એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાય અને આ પ્રકારે એ ષટકોણીય જાળીદાર રચના બનાવે. આ પ્રકારની રચના બનાવે બેટા. પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જ જોડાય. ક્લિયર? પછી નીચે પણ પાછું આવું હોય એનું. ષટકોણીય જાળીદાર રચના બનાવે છે. આ બધા કાર્બન પરમાણુઓ છે, અહીં જોડાયેલા હોય બધા. આ રીતે જોડાયેલા હોય. એનું બંધારણ દોરવું હોય ને બેટા તો આ રીતે દોરી શકાય. આ રીતે જોડાયેલું હોય. બરાબર, એટલે ગ્રેફાઇટના બંધારણની વાત કરવી હોય તો આપણે લખવાનું કે ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ બીજા 3 પરમાણુ સાથે એ જ સ્તરમાં, એટલે કે સમાન સ્તરમાં બંધ બનાવી અને ષટકોણીય માળખું બનાવે છે. ક્લિયર? અહીં બરાબર યાદ રાખવાનું એનું બંધારણ. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે તે જ સ્તરમાં બંધ બનાવી કેવી રચના બનાવે બેટા? ષટકોણીય જાળીદાર રચના બનાવે છે. બરાબર. બીજી વાત તમે જુઓ બેટા, આ એકના ઉપર એક એમ અનેક સ્તરોથી ગ્રેફાઇટનું બંધારણ રચાય. ક્લિયર? એટલે આમાં લખવાનું એક ઉપર એક સ્તરોથી ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. ક્લિયર? આટલી વાત બેટા એના બંધારણ વિશે લખવાની. ફરી એકવાર, ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે તે જ સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય જાળીદાર રચના બનાવે છે. પછી એના એક ઉપર એક સ્તરોથી ગ્રેફાઇટનું બંધારણ રચાય. ક્લિયર? તો આ છે ને બેટા એ ગ્રેફાઇટ એટલે આપણે પેન્સિલ યાદ રાખવાની બેટા. ક્લિયર? તો ગ્રેફાઇટના બંધારણમાં આવું જોવા મળે. હવે આપણે કોની ચર્ચા કરીશું બેટા? તો ગ્રેફાઇટના ગુણધર્મોની વાત કરીશું. એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. ક્લિયર? તો હવે આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. બરાબર? જુઓ બેટા, એના ભૌતિક ગુણધર્મો કેવા છે? ભૌતિક ગુણધર્મો તમે બેટા પેન્સિલ જોઈ છે. ગ્રેફાઇટ છે ને એ લીસો અને ચીકણો હોય. લખવાનું
તે લીસો અને ચીકણો હોય। તમે પેન્સિલ જોઈ છે બેટા, ક્લિયર। બીજી વાત, ગ્રેફાઇટની ઘનતા હીરા કરતાં ઓછી હોય, તેની ઘનતા હલકો હોય બેટા, હીરા કરતાં ઓછી હોય, ક્લિયર। બીજી વાત, ગ્રેફાઇટમાં શું હોય બેટા કે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય। એનો મતલબ શું થયો કે એનો આમ તો બેટા કાર્બન પરમાણુ 4 કાર્બન પરમાણુ સાથે જોડાય ને તો એમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ના હોય, પણ અહીં પ્રોબ્લેમ શું થાય છે કે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જ જોડાયેલો હોય। એનો મતલબ શું થયો કે કાર્બનની જે 4 સંયોજકતા છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત છે, માટે વિદ્યુત અને ઉષ્મા બંનેનો સુવાહક છે। ખ્યાલ આવ્યો? લખવાનું, તેમાં એક ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે। બસ બેટા 3 જ ગુણધર્મો છે એના। ભૌતિક ગુણધર્મો 3, તે લીસો અને ચીકણો, હીરા કરતાં તેની ઘનતા ઓછી છે, તેમાં એક ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે। હીરા વિશે તમારે ગ્રેફાઇટ વિશે આટલું યાદ રાખવાનું છે। છેલ્લે હવે ત્રીજો બહુરૂપ કયું તો ફુલરીન। આ ફુલરીન છે ને એ સૌ પ્રથમ યાદ રાખજો બેટા, C60 તરીકે ઓળખાયો। એનો મતલબ કે ફુલેરીનમાં કાર્બનના 60 પરમાણુઓ હોય। બીજી એક વાત, તમે ફૂટબોલ જોયો છે ને બેટા, તો આ કાર્બનના 60 પરમાણુઓ છે ને એ ફૂટબોલ આગળની કાર્બન પરમાણુઓની ગોઠવણી રચે છે। લખવાનું, તેઓ ફૂટબોલ આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી રચે છે। બરાબર। અને આ ફુલેરીન નામ છે બેટા, એ અમેરિકન આર્કિટેક્ચર નામ હતું એમનું, બકમિન્સ્ટર ફુલર। આ બકમિન્સ્ટર ફુલરે બેટા એક ગુંબજ તૈયાર કરેલો, ડોમ તૈયાર કરેલું, એ ડોમનું નામ છે જિયોડેઝિક ડોમ। બરાબર। એટલે આ ફુલેરીન છે ને બેટા, એ ફુલેરીન એ અમેરિકન ડિઝાઇનર એટલે કે આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલરે તૈયાર કરેલા જિયોડેઝિક ગુંબજ જેવો દેખાય છે, એટલે આનું નામ છે ને બેટા એ ફુલરીન રાખવામાં આવ્યું છે। બરાબર। તેનું નામ અમેરિકન આર્કિટેક્ચર, શું નામ હતું બેટા એમનું? નામ યાદ રાખવાનું છે, બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ, આ નામ પણ યાદ રાખવું પડશે બેટા, જિયોડેઝિક ડોમ। ડોમ એટલે ગુંજબ, ગુંબજ કહેવાય એને। જેવો દેખાય છે, તેથી તેનું નામ ફુલરીન રાખવામાં આવ્યું છે।
बस बेटा ફુલેરની વિશે આટલું લખવાનું। તે સૌથી પહેલાં તો C60 તરીકે ઓળખાયો। એનો આકાર ફૂટબોલ આકારનો હોવાથી કાર્બન પરમાણુની ગોઠવણી ફૂટબોલ આકારની છે અને એનું નામ છે અમેરિકન આર્કિટેક્ચર સ્થપતિ કહેવાય બેટા ગુજરાતીમાં આર્કિટેક્ચરની। બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જીઓડેઝિક ગુંબજ જેવો દેખાય છે માટે એનું નામ ફુલરીન રાખવામાં આવ્યું છે। બકમિન્સ્ટર ફુલરે ડિઝાઇન કરેલ જીઓડેઝિક ડોમ જેવો દેખાય છે માટે એનું નામ ફુલરીન રાખવામાં આવ્યું છે। ઓકે બેટા, તો આ છે ને બેટા એ કાર્બનના અપર રૂપો હતા। ક્લિયર? બરાબર। હવે આપણે શું કરવું છે બેટા કે કાર્બનના બે ગુણધર્મો વિશે ચર્ચા કરવી છે। કાર્બન પરમાણુ છે ને બેટા એ બરાબર યાદ રાખવાનું બેટા કે એ ખૂબ મોટી સંખ્યામાં કાર્બન પરમાણુઓની સંયોજનો બનાવે। એનો આધાર છે ને એ બે પરિબળો પર છે, બરાબર। એટલે તમને પરીક્ષામાં પૂછે, આવો પ્રશ્ન પૂછે બેટા, બરાબર જોજો બેટા, આ પ્રશ્ન થોડોક સમજવા જેવો છે। પ્રશ્ન તમને આજના દિવસનો બીજો પ્રશ્ન આવો છે કે કાર્બનના કયા બે ગુણધર્મને લીધે તે વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવે છે। આવો પ્રશ્ન પૂછાય। ક્લિયર? એવું કહેવાય છે બેટા કે કાર્બન પરમાણુ છે ને એ અન્ય પરમાણુઓ સાથે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે અને એ જે સંયોજનો બનાવે છે ને એ સંયોજનો લગભગ 3 મિલિયન એટલે 30 લાખ જેટલી એની સંખ્યા અંદાજવામાં આવી છે। અહીં બરાબર યાદ રાખજો બેટા, કાર્બનના સંયોજનોની સંખ્યા આશરે કેટલી અંદાજવામાં આવી છે બેટા? તો 3 મિલિયન જેટલી અંદાજવામાં આવી છે। તમે વિચાર કરો બેટા, 3 મિલિયન એટલે 30 લાખ જેટલા સંયોજનો બેટા કાર્બનના મળે છે। ક્લિયર? જેટલી અંદાજવામાં આવી છે। બરાબર? તેના માટે બે પરિબળો જવાબદાર છે। કેટલા પરિબળો જવાબદાર છે બેટા? તેના માટે બે પરિબળો જવાબદાર છે। નંબર 1, સૌથી પહેલાં તો કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ। હવે હું તમને બેટા સમજાવી દઉં કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ એટલે શું। કાર્બન પરમાણુ છે ને બેટા એ અન્ય કાર્બન પરમાણુ સાથે સરળ શૃંખલામાં, શાખિત શૃંખલામાં અથવા તો વલયાકાર શૃંખલામાં બરાબર જોડાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્બન પરમાણુઓ બનાવે છે। આવો જે ગુણધર્મ છે ને, જો બેટા કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે આ રીતે સરળ શૃંખલામાં એ જોડાય, પછી કાર્બન પરમાણુ આ રીતે પણ જોડાય, એને શાખિત શૃંખલા કહેવાય। અને કાર્બન પરમાણુ છે ને બેટા એ આ રીતે વલય આકારે પણ જોડાય છે। ક્લિયર? તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સરળ શૃંખલામાં, શાખિત શૃંખલામાં અને વલયાકાર શૃંખલામાં જોડાઈને અનેક કાર્બન સંયોજનો બનાવી શકે છે। કાર્બનનો આવો અતિ જે વિશિષ્ટ ગુણધર્મ છે ને એને કેટેનેશન કહેવામાં આવે। ક્લિયર? અહીં બરાબર યાદ રાખો બેટા, કેટેનેશનનો ગુણધર્મ કોને કહેવાય ખબર પડી? ફરી એકવાર, કાર્બન પરમાણુ છે
એ અન્ય પરમાણુ સાથે સરળ શૃંખલામાં, ઉપશૃંખલામાં એટલે શાખિત શૃંખલા, ઉપશૃંખલા એટલે શાખિત શૃંખલા અને વલયાકાર શૃંખલામાં જોડાઈને અનેક કાર્બનિક સંયોજનો બનાવે છે. કાર્બનના આવા અતિ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહેવાય. બરાબર યાદ રાખો બેટા, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સરળ શૃંખલા, પછી શાખિત શૃંખલા કે વલય રચના વડે જોડાઈ અનેક કાર્બનિક સંયોજનો બનાવે છે. કાર્બનના આવા અતિ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. બેટા શું કહેવાય એને? આ કેટેનેશનના ગુણધર્મોમાં શું હોય બેટા, તમને ખબર પડી ને કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે આમ સીધી રેખામાં જોડાય, આ રીતે શાખિત શૃંખલામાં જોડાય ને આ રીતે વલયાકાર રચનામાં પણ જોડાય. તો કાર્બનનો આવો અતિ વિશિષ્ટ ગુણધર્મ છે ને એને કેટેનેશન કહેવાય. ક્લિયર? બીજી વાત, કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે બેટા એકલ બંધથી પણ જોડાય, દ્વિબંધથી પણ જોડાય ને ત્રિબંધથી પણ જોડાય. એ પણ એની એક વિશેષતા છે. બરાબર? તે અન્ય પરમાણુ સાથે, અન્ય કાર્બન પરમાણુ સાથે એકલ બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાઈ શકે છે. એ પણ એની એક વિશેષતા છે. ક્લિયર? અને એક અગત્યની વાત, જો કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાયેલો હોય ને તો પછી જે સંયોજનો બને ને બેટા એને સંતૃપ્ત સંયોજનો કહેવાય. પણ જો એ દ્વિબંધ અને ત્રિબંધથી જોડાય ને તો એને અસંતૃપ્ત સંયોજનો કહેવાય. એટલે આ રીતે બેટા જો હું તમને ટૂંકમાં સમજાવું, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાય, તો એવા જે સંયોજનો છે ને બેટા એને સંતૃપ્ત સંયોજનો કહેવાય. આપણે બધા જ સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનોની ચર્ચા કરવાની છે પણ થોડી વાર પછી. પણ જો એ અન્ય કાર્બન પરમાણુ સાથે આ રીતે દ્વિબંધ અથવા તો ત્રણ બંધથી જોડાય, આ દ્વિબંધ છે, આ ત્રિબંધ છે, તો આવા જે સંયોજનો છે ને બેટા એને અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. બસ તમને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ સમજાવો ફરીવાર. કાર્બન પરમાણુ બરાબર અન્ય કાર્બન પરમાણુ સાથે વિશાળ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવે છે અને આ સંયોજનોની સંખ્યા અંદાજિત 3 મિલિયન જેટલી અંદાજવામાં આવી છે. આટલા બધા સંયોજનો બનાવે છે એની માટેના બે પરિબળોમાં એક પરિબળની ચર્ચા કરી, કેટેનેશનનો ગુણધર્મ. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સરળ શૃંખલામાં, શાખિત શૃંખલામાં કે વલયાકાર રચનામાં જોડાઈ અને અનેક કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. કાર્બનના આવા અતિ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહેવાય. બીજી વાત, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સામાન્ય રીતે એકલ બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય. જો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાય તો એને સંતૃપ્ત સંયોજનો કહેવાય અને દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાય તો એને અસંતૃપ્ત સંયોજનો કહેવાય. ક્લિયર બેટા? તો આ ચર્ચા કોની કરી બેટા? તો કેટેનેશનના ગુણધર્મની ચર્ચા કરી. ક્લિયર? બીજી વાત, તમે એક વાક્ય આમાં લખવું હોય તો લખી શકાય કે કાર્બન પરમાણુ છે ને બેટા એ કેટેનેશનનો એટલી હદે ગુણધર્મ ધરાવે છે કે આવો ગુણધર્મ બીજા કોઈ તત્વોમાં જોવા મળતો નથી.
ક્લિયર? કાર્બન પરમાણુ જ બેટા આવી વિવિધ રીતે જોડાઈ શકે. બીજો કોઈ તત્વ બેટા, કુલ 114 તત્વો શોધાયા છે, એમાં કાર્બન સિવાયનું કોઈ તત્વ એવું નથી કે આટલી વિવિધતાથી જોડાઈ શકે. કેટેનેશનનો ગુણધર્મ એટલી હદે ધરાવે છે કે અન્ય બીજું કોઈ તત્વ આટલી વિવિધતાથી જોડાઈને સંયોજનો બનાવી શકતું નથી. ક્લિયર? એ કેટેનેશનના ગુણધર્મમાં તમે એ વાક્ય પણ લખવું હોય તો લખી શકાય. ક્લિયર? બીજી જે ચર્ચા છે બેટા, બીજી, બરાબર, એ કયા ગુણધર્મની ચર્ચા છે? તો એ ગુણધર્મની ચર્ચા કાર્બનની ચતુસંયોજકતાની વાત કરવાની છે. કાર્બનની સંયોજકતા, બરાબર. બીજો ગુણધર્મ કાર્બનની સંયોજકતાનો છે. ક્લિયર? તો અહીં જરા જુઓ, કાર્બનની સંયોજકતા, આના વિશે તમે જાણો છો બેટા, અગાઉ ચર્ચા કરી છે આ જ પાઠમાં. કાર્બનની સંયોજકતા, ચલો બેટા, કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. એટલે એ અન્ય 4 પરમાણુ સાથે, કાર્બનના જ અન્ય 4 પરમાણુ સાથે કે અન્ય કોઈ તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? ફરીવાર, કાર્બનની સંયોજકતા કેટલી છે બેટા? 4 છે. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે કે અન્ય તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? બીજી વાત, હવે અહીં બરાબર યાદ રાખવાનું બેટા, કાર્બન પરમાણુ છે ને, એ કાર્બન સિવાયના કયા તત્વો સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે? તો કાર્બન છે એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન અને અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા તત્વો બનાવવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? લખવાનું, કાર્બને ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર, ક્લોરિન અને અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. એ પણ બેટા અનેક પ્રકારના સંયોજનો બનાવી શકે છે, એની એક લાક્ષણિકતા છે. બરાબર? એટલે તમારે કાર્બનની સંયોજકતા વિશે આ 2 મુદ્દાઓ યાદ રાખશો તો એ ઘણું છે. કાર્બનની સંયોજકતા 4 છે, માટે અન્ય કાર્બનના 4 પરમાણુ સાથે કે અન્ય પરમાણુઓ સાથે, બરાબર, બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બીજી વાત, કાર્બન એ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર, ક્લોરિન અને અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બનાવે છે. કાર્બનની આ 2 સંયોજકતાના કારણે બેટા શું થાય છે? કયો એક સંયોજકતા કઈ? તો કેટેનેશનની સંયોજકતા અને બીજી કાર્બન સંયોજકતાની વાત કરવાની છે. બરાબર? હવે આપણે બેટા, હવે પછીના લેક્ચરમાં આપણે સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનોની ચર્ચા કરવાની છે. બરાબર? કાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે ચર્ચા કરવાની છે, પણ સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો વિશે ચર્ચા કરીશું. એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું બેટા. બરાબર? આજના દિવસના જે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે, બહુરૂપોની ચર્ચા કરી અને કાર્બન પરમાણુ ઘણા બધા સંયોજનો બનાવે છે, એના 2 પરિબળો વિશે ચર્ચા કરી. બરાબર? બાકીની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે બેટા? બાય. આટલી વસ્તુઓ તૈયાર કરજો બેટા.